Hello kids, I hope that you all are doing great. Now, હવે આપણે લોકોએ આપણો ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કરી લીધો છે. રાઈટ, ધેટ ઇઝ સ્પોટી ડોલ્ફિન કોલ્સ હિઝ ફ્રેન્ડ્સ. એ ચેપ્ટર આપણે આખો કમ્પ્લીટ કરી લીધો છે એક્સેપ્ટ ફોર દેટ ગ્રે કલર્ડ બુકલેટ. ઓકે, એ બુકલેટ એક જ બાકી છે જે દીદી રિવિઝનમાં કવર કરી લેશે. Now, what we are supposed to do is આપણે લોકોએ હવે poem number 2 સ્ટાર્ટ કરવાની છે. Right? So, before starting anything, always the first thing that we do is vocabulary words. Okay? આપણે હર વખત સૌથી first thing કરીએ એ vocabulary words કરીએ છીએ. Right? So, we are going to start with vocabulary words of poem number 2, that is At the Seaside. Okay? હવે તમે લોકો ખાલી એવું વિચારશો સી સાઇડ. ઓકે, સી સાઇડ, વોટ કમ્સ ઇન ટુ યોર માઇન્ડ? એક દરિયા કિનારો આવે છે. રાઈટ, સી સાઇડ એકચ્યુઅલી મીન્સ દરિયાની બાજુ જે બી સી સાઇડ પર જે બી વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી હોય, માણસો જતા હોય, દેર આર પીપલ પ્લેઇંગ ઓવર દેર, કિડ્સ મેકિંગ સેન્ડ કેસલ્સ, ગેધરિંગ સી શેલ્સ. ઓકે, સેન્ડ કેસલ એટલે સેન્ડ કેસલ મીન્સ જે ત્યાંની જે રેતી હોય એમાંથી જે કેસલ બનાવે, રાઈટ, ભીની કરીને પેલી, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ એઝ સેન્ડ કેસલ. એન્ડ સી શેલ્સ એટલે કે પેલા જે છીપલા હોય છે એ કલેક્ટ કરે છે લોકો, રાઈટ, વ્હાઇટ કલરના, વિચ આર યર્સ ઓલ્ડ, બહુ જૂના હોય છે. So seaside actually includes everything happening on the seashore by the seaside. એટલે દરિયા કિનારે જેટલી બી વસ્તુઓ થતી હોય એનું ઇન્ક્લુડ ત્યાં કરેલું હોય છે. So now we are going to start with our vocabulary words. આપણે આપણા vocab words થી સ્ટાર્ટ કરવાના છીએ. Okay, so let's get started with our vocabulary words. Okay, beside. Now what does beside means? Beside એટલે કે નજીકમાં. Okay, કોઈ પણ વસ્તુ નજીકમાં છે, બાજુમાં છે, તો that is called as beside. Now let's move on to the next one. Okay, next vocabulary word is spade. Spade is a tool that is used for digging. Okay, કોઈ પણ વસ્તુ dig કરવી હોય, કોઈ પણ વસ્તુ ખોદવી હોય તમારે, right? So એના માટે શું યુઝ થશે? સ્પેડ યુઝ થશે. ઓકે, તમારે કોઈ પણ વસ્તુ ખોદવી છે, ખાડો કરવો છે, તો એના માટે યુ યુઝ સ્પેડ. ઓકે, નેક્સ્ટ વોકેબ્યુલરી વર્ડ ઇઝ સેન્ડી. સેન્ડી મીન્સ ફૂલ ઓફ સેન્ડ. આપણે જે સી શોર હોય છે એ આખો સેન્ડથી જ હોય છે, રાઈટ, એની આજુબાજુમાં બધે સેન્ડ જ હોય છે, રાઈટ. સો ઇટ ઇઝ સેન્ડી. ઓકે, શોર એટલે ધ લેન્ડ અલોંગ ધ એજ ઓફ ધ સી. શોર એટલે કે જ્યાં એકદમ ટોચ આવી જાય છે, જ્યાં સુધી પાણી આવે છે ને પછી પાછું જતું રહે છે, તો એ જે એજ હોય છે, એ જે એટલો એરિયા હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ શોર. ઓકે, નાઉ વિચ ઇઝ ધ નેક્સ્ટ વન? એમ્પ્ટી. એમ્પ્ટી મીન્સ એકદમ ખાલી. ઓકે, એમ્પ્ટી કપ હોઈ શકે છે કે જે એકદમ ખાલી કપ હોય, કોઈ પણ વસ્તુ ખાલી હોય તો ઇટ ઇઝ કોલ્ડ એઝ એમ્પ્ટી. vocabulary word is brim. What is brim? Brim એટલે કે તમે જોયું હશે કે તમારો જે કપ હોય એની જે ઉપરની ટોચ હોય છે, રાઈટ, અગર એ ફૂલ ભરેલી હોય તો એ જે એજ હોય છે જે ઉપરની, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ એઝ brim. એ એકદમ ભરેલું હોય છે, ફૂલ ઓફ સમથિંગ, દેટ ઇઝ કોલ્ડ એઝ brim. ઓકે, હવે this was all about this vocabulary words, right? Like આમાં કઈ vocabulary wordsમાં એટલા બધા important vocab words છે નહીં, so we are going to revise it again. Okay, beside, that is near. Spade એટલે કોઈ પણ વસ્તુ ખોદવા માટે તમે જે ટૂલનો યુઝ કરો, that is called as spade. Then it is sandy, it means full of sand, આજુબાજુમાં બધે રેતી જ હોય છે. શોર એટલે કે જે એજ જ્યાં સુધી પાણી આવે છે, રાઈટ, જ્યાં સુધી વોટર આવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એજ, પછી પાછું જતું રહે છે. એમ્પ્ટી, ઇટ ઇઝ ફુલ ઓફ નથિંગ, લાઈક ખાલી છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એમ્પ્ટી. દેન ધ નેક્સ્ટ થિંગ ઇઝ બ્રિમ. બ્રિમ એટલે કે કોઈ પણ કપ છે તો એની ઉપરનો જે ટોચનો જે એરિયા હોય છે આખો અગર એ ફૂલ છે, ફૂલ ઓફ સમથિંગ ઇઝ કોલ્ડ એઝ બ્રિમ. ઓકે, કોઈ પણ વસ્તુ આખી ભરેલી છે, તમારો પાણીનો ગ્લાસ આખો ભરેલો છે તો ઇટ ઇઝ કોલ્ડ એઝ ફૂલ ટુ ધી બ્રિમ. ઓકે, આખું બ્રિમ સુધી એ એકદમ ભરેલું છે. સો દેટ uppermost part કે જ્યાં સુધી ભરેલું છે, that is called as brim.
Now the important word was seaside. At the seaside એટલે કે દરિયા કિનારે જેટલી બી કોઈ પણ વસ્તુઓ થતી હોય, it is included in seaside. હવે આપણે પોએટ જે છે જેને આ પોએમ, હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરી લીધા, રાઈટ? That means you learned seaside, near, that means beside, then empty, brim, seashells, sandcastles are જે તમે માટીમાંથી જે કેસલ બનાવો છો, that is called as sand castles. અને સી શેલ્સ એટલે કે જે નાના નાના પેલા વ્હાઇટ કલરના હોય છે ને, છીપલા કહીએ આપણે, રાઈટ? શંખ યુ કલેક્ટ, રાઈટ? ધોઝ આર ઇન્ક્લુડેડ ઇન સી શેલ્સ. સો ફરી એકવાર આપણે બધા વોકેબ વર્ડ્સ જોઈ લઈએ. સી સાઇડ, beside, spade, sandy, shore, empty, brim, sand castle and seashells. આટલા વોકેબ્યુલરી વર્ડ્સ આપણે લોકોએ આ સેશનમાં લર્ન કર્યા. નાઉ વોટ વી આર સપોઝ ટુ ડુ ઇઝ, આપણે લોકોએ વોકેબ વર્ડ્સ તો લર્ન કરી લીધા, રાઈટ? એટલા બધા કંઈ એવા હાર્ડ વોકેબ્યુલરી વર્ડ્સ આમાં હતા નહીં. So આ સેશનમાં we are going to continue with the poem explanation as well. Okay, so let's get started with the poem explanation. At the seaside, let's start with poem explanation. When I was down beside the sea, when I was down beside the sea, એટલે કે જ્યારે પેલું ત્યાં તમને એક બોય દેખાય છે જે નાનો છે, રાઈટ? હી ઇઝ ટેલિંગ સમથિંગ જે એને સી સાઇડ પર એક્સપિરિયન્સ કરેલું છે, રાઈટ? સો એ શું કહે છે? વેન આઈ વોઝ ડાઉન બિસાઇડ ધ સી, એ જ્યારે નીચે ઉતર્યો દરિયા કિનારા સાઈડ, ઓકે, ત્યાં નિયરમાં, નજીકમાં દરિયાની. A wooden spade they gave to me, એટલે કે એને કોઈકે, નાવ ધે કોણ છે હમણાં હું તમને કહું. વુડન એટલે લાકડાનું, સ્પેડ એટલે કે જે હોલ્સ ડિગ ઓર કાંઈ પણ સોઇલ ડિગ કરવા માટે હોય, ઓકે, દેટ ઇઝ સ્પેડ. સો અ વુડન સ્પેડ they gave to me. દે એટલે એના પેરેન્ટ્સ, ઓકે, જે નાનો બોય છે એના પેરેન્ટ્સ જે છે, મોમ ડેડ જે છે, એને આ નાના બોયને શું આપ્યું? વુડન સ્પેડ આપ્યું, સો દેટ હી કેન ડિગ હોલ્સ, ઓકે, ત્યાં એ હોલ્સ બનાવી શકે. એટલે ટુ ડિગ ધ સેન્ડી શોર, ત્યાં જે માટી હતી એમાં ડિગ કરવા માટે, એટલે કે ખોદવા માટે, ડિગ એટલે ખોદવું, એના માટે એને શું કર્યું? એને વુડન સ્પેડ આપ્યું. વુડન સ્પેડ એટલે કે લાકડાનું જે ટૂલ આવે જે ડિગ કરવા માટે, ઓકે, ખોદવા માટે. My holes were empty like a cup. હવે એને ડિગ કરી લીધું પછી જે હોલ્સ તમને ત્યાં દેખાય છે ને, એમ કહે છે કે એ એકદમ ખાલી કપ હોય ને એવી રીતે ખાલી હતા. જે ખાલી કપ હોય જેમાં આપણે હજી કંઈ ભર્યું ન હોય એ કેટલો ખાલી હોય, રાઈટ? એવી રીતે શું થયું કે એમ કહે છે કે માય હોલ્સ વર એમ્પ્ટી લાઈક અ કપ, મારા જે હોલ્સ જે મેં ખોદેલા હતા એ પણ એટલા જ એમ્પ્ટી હતા, એટલા જ ખાલી હતા, ખાલી કપની જેમ, રાઈટ? ઇન એવરી હોલ ધ સી કેમ અપ. હવે દરિયા કિનારે શું થાય? પાણી આવે ને પાણી જાય, ઓકે. It comes and it washes away everything, it takes away everything but itself, right? એક વખત પાણી આવે છે તો તમે જે કાંઈ બી કરેલું હશે, સેન્ડ કેસલ બનાવેલું હોય કે કાંઈ પણ બનાવેલું હોય, બધું પાછું તણાઈ જાય છે, વહી જાય છે, રાઈટ? બિકોઝ પાણીનું પ્રેશર જ એટલું હોય. તો શું થયું? એને હોલ્સ જે ડિગ કર્યા હતા એ પહેલાં તો ખાલી હતા, બટ ઇન એવરી હોલ ધ સી કેમ અપ. હવે જે બી એ હોલ્સ છે એમાં સી આખું આવી ગયું, હવે પાણી આવી ગયું, રાઈટ? તો શું થશે? ટીલ ઇટ કુડ કમ નો મોર. જ્યાં સુધી એનાથી અવાતું હતું, જ્યાં સુધી એનાથી અવાતું હતું ત્યાં સુધી પાણી આવી ગયું. એટલું બધું આવી ગયું ને મારા બધા હોલ્સ એ વોશ અવે કરી નાખ્યા, અને જ્યાં સુધી આવતું હતું ત્યાંથી આવીને પાછું જતું રહ્યું. એનો મતલબ એમ થાય છે કે એને જેટલું બી ડિગ કર્યું તો એ બધું પાછું ફિલ થઈ ગયું. એના હોલ્સ એકદમ જે સી વોટર હતું એનાથી એકદમ ફિલ થઈ ગયા, રાઈટ? લેટ મી રિપીટ ધ પોએમ અગેન. આપણી પોએમ અહીંયા ફિનિશ થઈ જાય છે, ઓકે. When I was down beside the sea, a wooden spade they gave me to dig the sandy shore. My holes were empty like a cup. In every hole the sea came up till it could come no more. ત્યાં સુધી
સુધી પાણી આવી ગયું જ્યાં સુધી એનાથી અવાતું હતું અને એ બધું વોશ અવે કરી મારા કપ્સ ફિલ કરી અને જતું રહ્યું રાઈટ એના કપ્સ પહેલાં એમ્ટી હતા બટ પછી સીનું પાણી આવ્યું તો કપ્સ એના આખા ફૂલ થઈ ગયા ટુ ધી બ્રિમ ઓકે સો ધીસ વોઝ ઓલ અબાઉટ પોએમ એક્સપ્લેનેશન એઝ વેલ હવે ત્યાં તમને એક બ્લુ બોક્સ દેખાય છે રાઈટ ધ સ્પેડ વોઝ અ ડેશ સ્પેડ વુડન સ્પેડ હતું કે સ્ટીલનું સ્પેડ હતું ઓફકોર્સ ઇટ વોઝ વુડન સ્પેડ ત્યાં મેન્શન કરેલું છે અ વુડન સ્પેડ દે ગેવ ટુ મી રાઈટ એટલે લાકડાનું જે ખોદવાનું હોય ટૂલ એ એના મોમ ડેડે પેલા બોયને આપ્યું ઓકે So this was all about our today's poem. But now we are going to see about the poet. હવે આ પોએમ જેને લખી છે એના બારામાં આપણે થોડુંક વાંચી લઈએ રાઈટ about the poet Robert Louis Stevenson એનું નામ છે Robert Louis Stevenson Robert Louis Stevenson okay Robert Louis Stevenson was born in Scotland on 13th November 1850. એ ક્યાં born થયો તો સ્કોટલેન્ડમાં. He wrote many novels, essays and poems about travel. એને ટ્રાવેલ પર poems, essays અને novels બહુ બધું લખવું. એ છે ને સ્કોટલેન્ડમાં born થયા હતા on 13th November 1850. Okay. Who was born there? Robert Louis Stevenson okay he wrote many novels poems and essays અને બહુ બધા essay લખ્યા poems લખી novels એટલે કે book kind of લખ્યું શેના પર લખ્યું about travel Treasure Island and Kidnapped are two of his famous books okay આ જે poet છે ને એની બે famous books છે જેને લખી છે right one is Treasure Island and other is Kidnapped Treasure Island and Kidnapped આ જે પોએટ છે ને એની ફેમસ બુક્સ છે He also wrote a collection of poems it is called A Child's Garden of Verses આ જે પોએટ છે ને એને બહુ બધી પોએમનું કલેક્શન પણ લખ્યું જેમાંની એક છે A Child's Garden of Verses The poem at the seaside has been taken from there એ જે બુક છે ને Child's Garden of Verses એમાંથી આ જે પોએમ છે ને At the Seaside એ લીધેલી છે Stevenson died on 3rd November 1894 હવે સ્ટીવન્સનની ડેથ ક્યારે થઈ એટલે એ ક્યારે ઓફ થઈ ગયા ઓકે he is no more alive now he is dead Stevenson died on 3rd of December 1894 ના સ્ટીવન્સનની ડેથ થઈ ગઈ Did you know that you can read his books in many languages today? Okay, હવે એની જેટલી બી બુક્સ હતી ને કિડ્સ એને બહુ બધી લેંગ્વેજીસમાં લખી હતી રાઈટ તો તમને એની બુક્સ અલગ અલગ લેંગ્વેજીસમાં અવેલેબલ પણ છે અગર તમને રીડ કરવી હોય ને તો ઓકે ઇફ યુ સર્ચ ઓન ગૂગલ ચાઇલ્ડ્સ ગાર્ડન ઓફ વર્સિસ તો એની બુક્સ આવશે એન્ડ ધ નેમ ઓફ ધ પોએટ ઇઝ Robert Louis Stevenson okay so this was all about our vocabulary words then poem explanation and also about the poet. At the seaside. When I was down beside the sea, a wooden spade they gave to me to dig the sandy shore. My holes were empty like a cup. In every hole the sea came up till it could come no more. Okay, so now we are going to look forward to the reading portion. આપણે લોકો reading portion એક વખત જોઈ લઈએ. Right. Choose the correct answer to complete the sentences. The speaker went to the dash. Edge of the lake, shore of the sea, sandy desert. Lake એટલે તળાવ, right? આપણે અહીંયા તો sea ની વાત કરીએ છીએ અને desert એટલે run. So, correct answer is shore of the sea. Speaker ક્યાં ગયા હતા? Shore of the sea. Okay, so the speaker went to the shore of the sea. So second is the correct answer. B. He had a wooden spade to dash. Carry in his bucket એટલે કે એની bucket એટલે કે લઈ જવા માટે. Look after
while others swam. એ શું કામ વુડન સ્પેડ લઈ ગયા કોઈનું ધ્યાન રાખવા માટે? પ્લે ઇન ધ સેન્ડ. ઓફકોર્સ એ વુડન સ્પેન શું કામ લઈ ગયા હતા? સેન્ડમાં પ્લે કરવા માટે, રાઈટ? સો હી હેડ અ વુડન સ્પેડ ટુ પ્લે ઇન ધી સેન્ડ. હી ડેશ while he was on the shore. dug holes in the sand. ઓફકોર્સ એને શું કર્યું? ત્યાં હતા ત્યારે એને શું કર્યું? એને એમાં હોલ્સ ડગ કર્યા. મેડ અ સેન્ડ કેસલ, ગેધર સી શેલ્સ, એ તો બધું ઠીક છે, પણ એને સેન્ડ કેસલ બનાવ્યું, સી શેલ્સ ગેધર કર્યા, એ બધું તો કરવાનું જ છે, ઓકે? બટ મેઇનલી એને શું કર્યું? ડગ હોલ્સ કર્યા, ઓકે? So the correct answer is he dug holes in the sand while he was on the shore. D. As soon as he dug a hole, it was filled with sea water. As soon as he dug a hole, dash, it was washed away by the sea wave. The sand fell into it. It was filled with sea water. Yes, જેવું એને ખાડો ખોદ્યો ને એવું શું થયું? એ સી વોટરથી ફિલ થઈ ગયું, બિકોઝ જે સીનું પાણી હતું એ બધું ત્યાં આવવા લાગ્યું, રાઈટ? સો ધ કરેક્ટ આન્સર ઇઝ 3. It was filled with sea water. Let's look at the second one. Find the lines that mean the following. હવે આ જે લાઇન્સ છે ને એ પોયમમાં છુપાયેલી છે, આપણે ગોતવાની છે. I went to the shore. એનો મતલબ એવો થાય છે કે પોયમમાં આને રિલેટેડ કઈ લાઈન આપી છે, આના જેવી જ કઈ લાઈન આપી છે? When I was down beside the sea. આ લાઈન આપી છે, રાઈટ? I had a wooden spade to play with. A wooden spade they gave to me. એના પેરેન્ટ્સે એને શું આપ્યું? વુડન ટૂલ આપ્યું, વુડન સ્પેડ આપ્યું કે જેનાથી એ રમી શકે, રાઈટ? The sea water filled the holes to the brim. બ્રીમ એટલે ટોચ સુધી. ઇન એવરી હોલ ધ સી કેમ અપ. ઓકે, બધા જ હોલમાં સીનું દરિયાનું પાણી ભરાઈ ગયું, બિકોઝ સીનું પાણી હતું એ આખું આવી ગયું અને જ્યાં સુધી આવતું હતું ત્યાં સુધી આવી ગયું, રાઈટ? ધ સી વોટર filled the holes to the brim. એટલે કે ટોચ સુધી ભરી દીધા. ઇન એવરી હોલ ધ સી કેમ અપ. આટલું you are supposed to do in your textbook. Okay, so now let's see what's next. Okay, so in this session what did we do? આ સેશનમાં આપણે શું કર્યું? આ પોએમ બહુ જ નાની હતી, સો આપણે લોકોએ પોએમ નંબર 2 that is at the seaside ના vocabulary words લર્ન કર્યા. એ બી કાંઈ બહુ એટલા બધા હાર્ડ નહોતા, રાઈટ? ઓલમોસ્ટ તમને લોકોને ખબર જ હોય. ઓનલી ધ વન ન્યૂ વર્ડ વોઝ બ્રિમ. ઓકે, બ્રિમ એક જ એવો ન્યૂ વર્ડ હતો કે જે કદાચ તમને લોકોને ન ખબર હોય, રાઈટ? સો ધીસ વોઝ ઓલ અબાઉટ vocabulary words. પછી આપણે લોકોએ પોએમ પણ સમજી લીધી, પોયમનો વિડીયો પણ જોઈ લીધો, રાઈટ? એન્ડ ધેન વી ડીડ ધી રીડિંગ એક્સરસાઇઝીસ. સો તમારે લોકોએ શું કરવાનું છે આ સેશનમાં? યુ આર સપોઝ ટુ મેન્શન વોકેબ્યુલરી વર્ડ્સ ઇન યોર ઇંગ્લિશ નોટબુક એન્ડ રીડિંગ પોર્શન 1 અને 2 તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં જ કરવાનો છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ સેશન નંબર 1 ઓફ English poem 2 that is at the seaside. So until we meet the next time, આપણે બીજી વખત મળીએ, ત્યાં સુધી બાય, ટેક કેર.